એક વસ્તુ અંદર હજી આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ ન કર્યું તો આપણે એક પર આવીએ, એક સમજણ પર આવીએ કે આપણા બધાની અંદર ફોલ્સ પર્સનાલિટી બહુ મોટું છે, ખૂબ જ. એટલે આ ફોલ્સ પર્સનાલિટીમાંથી મુક્તિ રાતોરાત ન મળે. વર્ષોના અભ્યાસ પછી ફોલ્સ પર્સનાલિટીમાંથી મુક્તિ મળી શકે. આપણે કે હું કોઈ ગુરુના શરણે ચાલી ગયો, મેં કંઈ ભક્તિ કર્યું, હા મેં કંઈ શક્તિપાત કર્યું, આ કર્યું, એમાં ફોલ્સ પર્સનાલિટી જાતી નથી. ગુરુ આપણી ઉપર હાથ મૂકી અને ફોલ્સ પર્સનાલિટીને ઝાડુ વેક્યુમ ક્લીનિંગ ન કરી શકે. આપણા પોતાના કોન્શિયસ એફર્ટ, અભ્યાસ સિવાય શક્ય નથી. બીજી વસ્તુ કે જ્યારે આ ટર્મ આપણે વાપરીએ ત્યારે આપણે આપણા માટે આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશન, જ્યારે હું કોઈની તરફ પણ એ વસ્તુનું હું સંકેત કરું છું તો હું ફોલ્સ પર્સનાલિટીમાં છું. એટલે જો હું એવો શબ્દ પ્રયોગ કરું કે આ ભાઈ તો ફોલ્સ પર્સનાલિટીમાંથી જ બોલે છે, એ બોલતા હોય કે ન બોલે એ ક્ષણે હું તો બોલું જ છું. આનું ફોલ્સ પર્સનાલિટી બહુ મજબૂત છે. એનું હોય કે ન હોય પણ હું કોઈ દિવસ ફોલ્સ પર્સનાલિટીના જેલમાંથી નીકળવાનો નથી. એનો મતલબ જ એ છે કે મેં અંદર સ્વીકાર્યું નથી કે મારી પાસે ફોલ્સ પર્સનાલિટી છે. એટલો જ્યારે આવા શબ્દ પ્રયોગ, અને ખૂબ આવા શબ્દ પ્રયોગ હું સાંભળતો છું કે એની તો ફોલ્સ પર્સનાલિટીમાં છે, પણ એ શબ્દ પ્રયોગ આપણે કરી શકીએ એમ નથી. કારણ કે ફોલ્સ પર્સનાલિટી શું છે એનો વિષય આપણે જાણતા નથી, એનો અભ્યાસ કરેલો નથી, અને અટેન્શનથી અંદરની આંખથી એને જોવાની કોશિશ કરી નથી. ફોલ્સ પર્સનાલિટી એટલે હુંની કાલ્પનિક સંવેદના, હુંની કાલ્પનિક ફીલિંગ, ઇમોશન. ઇમેજિનરી આઈ એટલે એ વહેમ કે હર ક્ષણે હું એ જ વ્યક્તિ છું. આ બે વસ્તુ અલગ છે, છતાં એ સાથે ચાલે છે. આપણે જોઈ ગયા અંદર ઘણા બધા વ્યક્તિઓ છે જેને આ વર્ક આઈઝ કે છે. હકીકતે આપણે એક વ્યક્તિ નથી, આપણે ભીડ છે. પણ આપણને કોઈ પણ ક્ષણે એ ભીડની સંવેદના આવતી નથી. અહીંયા આપણે બેઠા છીએ બધાને એમ છે કે હું જ બેઠો છું. કોઈ એમ નહીં કહેશે કે એક ભીડ બેઠું છે, એક ક્રાઉડ ઓફ આઈઝ બેઠું છે. કારણ કે હકીકતે આપણે એક ક્રાઉડ ઓફ આઈઝ છે, એક અંદર ભીડ છે, છતાંય આપણને હર ક્ષણે વહેમ છે કે હું એ જ વ્યક્તિ છું. એ ઇમેજિનરી આઈ છે. એ ઇમેજિનરી આઈની શરૂઆત નામથી ચાલુ થાય છે.
હવે પર્સનાલિટી, ઇમેજિનરી આઈ, બંનેની વચ્ચેનો જે લિંક છે એ સેલ્ફ લવનો લિંક છે. આ સેલ્ફ લવ શું છે, એને કઈ રીતે હું જોઈ શકું? આપણે એક પાર્ટીમાં જાય, એક મીટિંગમાં જાય અને 5 માણસ વાતચીત કરતા હોય, આપણે પણ એની સાથે ઊભા રહીએ ગ્રુપની અંદર, અને આપણે જો સરખી રીતે અંદર જોશું તો આપણે અંદર કોઈક બોલે છે, અંદરનો વાંદરો ક્યાંક બકબક કરે છે કે મારો વારો ક્યારે આવશે, મારી વાત ક્યારે કરશે, મારું નામ ક્યારે લેશે. લવ છે. આપણે આપણું નામના પ્રેમમાં પડી ગયા છે. આપણને એક આપણું નામ કોઈક લે તો અંદર એક આનંદ આવે છે, એક જુદું ફીલિંગ આવે છે. આપણી વાત કોઈ કરે તો આપણને એવો મજા આવે છે, અને એને નોટિસ કરવું જોઈએ, અંદર અંદર અટેન્શન મૂકીને જોવું જોઈએ. કારણ કે એનો પેન્ડ્યુલમનો બીજો છેડો છે કે મને કોઈ બોલાવતું નથી, હું તો ગયો પણ મારી સાથે કોઈ વાતચીત કરી નહીં, મને બધાએ ઇનકાર કરી નાખ્યો, એક બાજુએ મૂકી દીધો, કોઈએ ગણ્યો નહીં વાતચીતની અંદર. આગળ જોશું કે આ ફોલ્સ પર્સનાલિટીનો એક ભાગ છે સેલ્ફ પિટી. એટલે આ બંને સાથે ચાલે છે, એ દેખાતા નથી આપણને. સેલ્ફ લવ, સેલ્ફ પિટી. નેવું ટકા આપણા પિક્ચરો સેલ્ફ પિટી ઉપર. આપણે એવી આનંદ આવે સેલ્ફ પિટી જોવા. લગભગ ક્યાંય ભજન સંધ્યામાં જાય તો સેલ્ફ પિટી જ હોય. તો એ અંદર આપણે જો નોટિસ કરવાનું ચાલુ કરીએ કે મારું નામ જ્યારે બોલાય છે, મારી વાત જ્યારે કોઈક કરે છે, મારા વખાણ જ્યારે કોઈક કરે છે, અને કદાચ એવી પણ સ્થિતિ, મારું ખરાબ બોલવું હોય તો ખરાબ બોલજો, પણ બોલજો તો ખરા જ. મને ખૂણામાં નહીં મૂકી રાખતા બોલ્યા વગર. આ સેલ્ફ લવ છે. અને જ્યાં સુધી આ સેલ્ફ લવ છે ત્યાં સુધી અધર લવ શક્ય જ નથી આપણા જીવન. આજે ઇમેજિનરી સેલ્ફ જ્યાં સુધી ઓગળતો નથી ત્યાં સુધી બીજાને આપણે પ્રેમ કરી શકતા જ નથી. એ શક્ય જ નથી. કારણ કે બીજો કંઈક કરશે જે આ આપણો સેલ્ફ લવ ને વાંધો આવે તો તરત જ એ પ્રેમ કે ભાઈ, આપણને તરત દુઃખ લાગી જશે, આપણા સેલ્ફ લવ ને માઠું લાગી જશે. તે તો કીધેલું કે આ પિક્ચરમાં મારી સાથે આવશે, મને એ પિક્ચર ગમતું નથી. એ નહીં. મને યાદ છે કોલેજમાં હતો ત્યારે એક પિક્ચર આવેલું, ધ રીઇન્કાર્નેશન ઓફ પીટર પ્રાઉડ. એની ઉપરથી એક હિન્દી પિક્ચર બનેલું, કર્ઝ કેવું કંઈ. સવારે મારા કઝિનનો ફોન આવ્યો કે આપણે જોવા જશું. તો મેં કીધું હા જોવા જશું આપણે. તો ભૂલી ગયો. પછી લાઈફમાં બધું ટેકન ફોર ગ્રાન્ટેડ હોય. કોલેજ વહેલી છૂટી ગઈ. એક સરસ છોકરી કે આવું છે, અમારી પાસે 2 ટિકિટ છે, રીઇન્કાર્નેશન ઓફ પીટર પ્રાઉડ. મેં કીધું ચલો.
એટલે આમ પિક્ચર જોયું, મજા કરી, પાછો આવ્યો ઘરે. ઘરે આવ્યો ત્યાં ફોનની ઘંટડી વાગી કે આપણે જવાનું છે રીઇન્કાર્નેશન ઓફ. તરત જ જે પિક્ચર છોડ્યું તું પાછો ગયો. આપણે અંદર સેલ્ફ લવ સિવાય કંઈ છે જ નહીં. સેજ જેને આપણે પ્રેમ કરતા હોય એ કંઈક એવું કરે જે આપણને અણગમો થાય, કંઈક એવું કરે જે આપણને માઠું લાગે, કંઈક કોઈની સાથે વાત કરતા કે કરતી હોય, કોઈકની સાથે હસતા કે હસતી હોય અને અંદર ગડબડ ચાલુ થઈ જાય. એને પ્રેમ કરીએ છીએ કે આપણને પ્રેમ કરીએ છીએ? આપણે વહેમમાં જીવીએ છીએ. ઇમેજિનરી આઈના પ્રેમમાં જે વસ્તુની હકીકત જ નથી, વસ્તુ શૂન્ય. યોગ સૂત્ર, જે વસ્તુ છે જ નહીં એના પ્રેમમાં આપણે પડી ગયા અને જીવન નીકળી જાય છે. અને એમાંથી જે આવે છે એ ફોલ્સ પર્સનાલિટી. જીવનના ઘણા બધા આપણે પાત્ર નિભાવતા હોય. હું ગુરુ પાસે જાઉં તો શિષ્યનો પાત્ર નિભાવું, સ્કૂલમાં હો તો સ્ટુડન્ટનો પાત્ર નિભાવું, જ્યારે સિનિયર બનું ત્યારે જુનિયરને ભણાવું તો ટીચરનો પાત્ર નિભાવું, ટીવી જોતો હું તો શ્રોતાનો પાત્ર નિભાવું. જીવનમાં તો કેટલા પાત્ર આપણે રમીએ છીએ. દીકરાની સાથે પિતાનો પાત્ર નિભાવો, દીકરાનો પાત્ર નિભાવો. કેટલા બધા રોલ્સ હોય છે. હરેક રોલની સાથે ઇમેજિનેશન થાય છે, ઇમેજિનરી સેલ્ફ ઉત્પન્ન થાય છે, ઇમેજિનરી ફિલિંગ ઓફ સેલ્ફ. આ ફોલ્સ પર્સનાલિટી. કોઈ કહે કે તું તો બહુ સારો સ્ટુડન્ટ નહોતો, તો ક્લાસમાં બહુ સારા માર્ક નથી લેવા, પણ હું કહીશ નહીં, પણ હું બાસ્કેટબોલ તો બહુ સારું રમતો. બચાવી તો લઈશ મારી જાતને, મારી આઈને બચાવી તો લઈશ, ગમે ત્યાં એને બચાવી લઈશ. વિચાર તો કરો, જે વસ્તુ નથી એના પ્રેમમાં હું પડી ગયો છું, જિંદગી એને બચાવવામાં નીકળી જાય છે જ નહીં. આપણી જીવનની હકીકત છે. તો હરેક જે રોલ હું રમું છું એની સાથે એક પિક્ચર હું અંદર બનાવું છું. હું કેટલો સારો સ્ટુડન્ટ છું, હું કેટલો સારો બાસ્કેટબોલ પ્લેયર છું, હું કેટલો સારો ક્રિકેટર છું. એક આપણી કલ્પનામાંથી આપણે ચિત્ર બનાવતા. નાનો એક ડ્રેસ હું બજારમાંથી લઈ આવું, અરે આ ડ્રેસમાં હું કેટલી સારી દેખાઉં છું, ચિત્ર બનાવી નાખ. હું ગુરુ પાસે જાઉં તો હું કેટલો સારો શિષ્ય છું, હું મેડિટેશન કરું તો હું કેટલો સારો મેડિટેટર છું. જોયા જ ને મેડિટેશન કરવા વાળા, હું તો મેડિટેટર, આ ન કરું, હું મારા મેડિટેશનમાંથી નીચે ન ઉતરું. એ જીવનના નાના નાના રસને એ લોકો એન્જોય ન કરી શકે, કારણ કે એ મેડિટેશનનું વિરુદ્ધ છે. આ બધા ચિત્ર, અને આ બધું ચિત્રનું સંકલન જે છે એ ફોલ્સ પર્સનાલિટી. ઇમેજિનરી આઈ નામ સાથે, નામ પછી ઇમેજિનરી આઈના પ્રેમમાં, અને એ પ્રેમમાંથી બનતું જે માળખું છે, ફિલિંગ ઓફ ઇમેજિનરી ફિલિંગ ઓફ સેલ્ફ, હર ક્ષણે
ફોલ્સ પર્સનાલિટી. આ બધું મિથ્યા છે, બધું મિથ્યા છે. હું એક ડિગ્રી લઉં તો એ ડિગ્રીમાં હું કેટલો સારો છું, હું જીવનની અંદર જીવનમાં કંઈ ને કંઈ કરવું પડે. આપણું ઘર ચલાવવા, કોઈ જોબ હોય, કોઈ પ્રોફેશન હોય, કોઈ કલા હોય, પણ એની સાથે એનું ચિત્ર આવી જાય કે હું કેટલું સારું આ કરું છું. હું એન્જિનિયર છું તો કેટલો સારો એન્જિનિયર છું, એનું અંદર ચિત્ર બનાવી લીધું હોય. મ્યુઝિશિયન છું તો કેટલો સારો મ્યુઝિશિયન છું. હું લોયર છું તો કેટલો સારો લોયર છું. અને એના પુરાવા આપણે આપીએ કે તને ખબર ને આ કેસ પણ હું જીતેલો, આ કેસ પણ હું જીતેલો. આ બધું ફોલ્સ પર્સનાલિટીનો ભાગ છે. આ બધાય ચિત્ર આ ફોલ્સ હિપ્નોટિઝમની અંદર, એના આઈડેન્ટિફિકેશનની અંદર આપણે જિંદગી નીકળી જાય છે. હવે આપણે થોડા લક્ષણો જોઈએ. પહેલી વસ્તુ આપણે કીધું કે જ્યારે આપણું નામ બોલાય ત્યારે પહેલા અંદર જોઈ લેવું કે કઈ જાતનો મને રસ આવે છે. આ રસ ને બરાબર પકડી લેજો, એને ઓળખી લેજો આ રસ. કારણ કે આ સેલ્ફ લવ છે, સેલ્ફ લવ છે. અને એને ઓળખતા ઓળખતા બહુ વર્ષો નીકળી જાય છે. અને જે જગ્યાએ આપણે સેલ્ફ લવ થી મુક્ત થવા ગયા ત્યાં નવું સેલ્ફ લવ બનાવીએ. મેડિટેશન એની માટે કરું છું કે સેલ્ફ લવ માંથી મુક્તિ મળે. પણ કોઈક કહેશે કે હા ભાઈ કેટલા મેડિટેશનની ગહેરાઈમાં ઉતરી ગયા છે, એવું અંદર આનંદ આવશે. સેલ્ફ જે વસ્તુ સેલ્ફ લવ માંથી મુક્તિ અપાવવી જોઈએ એ જ વસ્તુ મને વધારે બંધનમાં નાખી દે છે. તો પહેલી વસ્તુ આપણે વાત થઈ કે જ્યારે આપણું નામ બોલાય, જ્યારે અંદર ઈચ્છા થાય કે કોઈક મારું નામ બોલે, કોઈક મને બોલાવે, છેલ્લે કોઈકનું તો ફોન તો આવે. અત્યારે કોઈનો ફોન નથી આવ્યો 2 કલાકથી. હા, કોઈકનો તો ફોન આવે. હા, જરા અંદર ઓળખી લેજો કે આ કોણ બોલે છે. એ મિથ્યા વસ્તુ છે, એ રિયલ નથી. હવે આના લક્ષણો શું ફોલ્સ પર્સનાલિટી? પહેલું લક્ષણ છે કે આપણી ખુશી ડિપેન્ડન્ટ છે. આપણી અંદર જોયું છે કે આપણને શેમાંથી ખુશી મળે છે, કઈ વસ્તુમાંથી ખુશી મળે છે. હેપીનેસ જેને આપણે કહીએ છીએ. એક માણસ બુઢો થઈ ગયો, શરીર ચાલતું નથી, દુખી છે, પણ કોઈ કહેશે કે નહીં મૃત્યુ પછી તો તમે સ્વર્ગમાં જ જવાના છો. ને સ્વર્ગમાં તો કોઈની ઉંમર થતી જ નથી. ત્યાં તો જે શું કહેવાય, જેને જો એ બધા યંગ જ હોય છે અને એને ખુશી આવી જાય. આ કઈ જાતની ખુશી છે? આપણને કઈ વસ્તુથી ખુશી મળે છે, કઈ વસ્તુથી આપણને આનંદ મળે છે, એ સ્ટડી કરવું પડે. મને આનાથી સારું ઘર મળે તો આનંદ આવે, મને આના મળે તો આનંદ આવે. જીવનમાં એવી જ ઘટનાઓ બને જે કોઈ દિવસ મને દુખી કરે જ નહીં તો આનંદ આવે. મને સારું ખાવાનું મળે તો આનંદ આવે. શરીરની બધી જરૂરિયાત પૂરી થાય હર ક્ષણે તો આનંદ આવે. તો જ્યાં સુધી મારું આનંદ, મારું ખુશી, મારી હેપીનેસ કોઈક બહારની વસ્તુ ઉપર નિર્ભર છે, એ ફોલ્સ પર્સનાલિટી.
એ મને એ ફોલ્સ પર્સનાલિટી ક્યાંક ને ક્યાંક પ્રલોભન આપ્યા જ કરશે કે તું નવી ગાડી લે ને, નવું શર્ટ તો લે, નવું પેન્ટ તો લે, આ નવી ટૂથપેસ્ટ ટ્રાય કર, તે આ સિરિયલ જોયેલું છે કે નથી જોયેલું. એ વારી ઘડીએ મને કે આમાંથી ખુશી મળશે, એમાંથી ખુશી મળશે, આ પિક્ચર જોવાથી ખુશી મળશે, આઈપીએલ જોવાથી ખુશી મળશે. પણ જ્યાં સુધી ખુશી કોઈક વસ્તુ ઉપર આધારિત છે, સમજવું આપણું જીવન ફોલ્સ પર્સનાલિટી. હું અધ્યાત્મમાં આગળ જાઉં એનાથી ખુશી મળશે, આ જીવનમાં મને મોક્ષ મળે તો ખુશી મળશે. આ સમજાય છે? આ બધું કાલ્પનિક છે. તેનું પહેલું લક્ષણ કે મારી ખુશીનો આધાર શું છે. મારો દીકરો પાસ થાય તો ખુશી મળશે, હું જુદી જુદી જગ્યાએ ટ્રાવેલિંગ કરું, શું કે આપણે યાત્રા યાત્રા પ્રવાસ કરું તો ખુશી મળશે. અને કોઈક વખાણ કરે તો જ આપણને ખુશી મળે. તો આ જે આપણી ખુશી છે ને, એ ગુલામી છે, એ કોઈક વસ્તુ ઉપર નિર્ભર છે. મને પુરસ્કાર મળે તો ખુશી મળશે, મને ઇનામ મળે તો ખુશી મળશે, હું ઇલેક્શન જીતું તો ખુશી મળશે, છેલ્લે કંઈક તો મને આપજો, નાનું ક્લબ બનાવો ને એનો મને પ્રેસિડન્ટ બનાવી દો, કંઈક તો બનાવો. અમારું સોશિયલ ગ્રુપ છે ને, એનો હું ચેરમેન છું. બધું ફોલ્સ. જે લોકો ની ખુશી બહાર નિર્ભર, એની ખુશી એની ઉપર જ છે કે એની ફોલ્સ પર્સનાલિટી સેટિસ્ફાય થાય. એવી તો કઈ ખુશી છે કે હું ક્લાસમાં પહેલો આવું તો જ ખુશી મળે, આ ઇનામ મળે તો જ ખુશી મળે, હું કોઈક કરતા સારો હોઉં, કારણ કે ક્લાસમાં પહેલો આવ્યો હોય તો ચોક્કસ કોઈક કરતા તો સારો જ છું, એમાં મને ખુશી મળે. અને આ જે ફોલ્સ પર્સનાલિટીની ખુશી મળે એ ડ્રગ જેવું છે કે એક વખત મળી ગયું પછી ફરીથી કંઈક મળવું જોઈએ, પછી ફરીથી કંઈક મળવું જોઈએ, પછી ફરી ઇટ નીડ્સ કન્ટિન્યુઅસ રિન્યુઅલ. એને વારી ઘડીએ શું કહેશું ગુજરાતીમાં, રિન્યુઅલ, એની પુનરાવૃત્તિ થવી જોઈએ, એને વારી ઘડીએ ધક્કો મળવો જોઈએ. અને માત્ર વધી જાય. વી વોન્ટ ઇટ ના, તો આપણું જીવન જે છે એ છીછલું જીવન છે. તો પહેલું એનું લક્ષણ છે કે મારી ખુશી ક્યાંથી આવે છે. કોઈ પણ બહારની વસ્તુ મળવાથી જો ખુશી આવતી હોય તો હજી હું ફોલ્સ પર્સનાલિટીમાં છું. પહેલી વસ્તુ આપણે. બીજી વસ્તુ, કઈ વસ્તુ મને આકર્ષે છે જીવનની, આકર્ષે છે, અટ્રેક્શન, ખેંચે છે. આપણે કે અરે એનામાં મેનર્સ છે, અરે એનામાં બોલવાની સ્ટાઇલ છે, એમાં એની ઉઠવા બેસવાની જે, એ તમે જોયું, આ વ્યક્તિ તો બહુ સારું છે. તો કઈ વસ્તુ, એ વ્યક્તિથી હું કઈ વસ્તુથી અટ્રેક્ટ થયો, એની ઇન્દ્રિયોથી દેખાતો અટ્રેક્ટ થયો કે એના બીઇંગથી અટ્રેક્ટ થયો? બોલો બોલો. જ્યારે હું કોઈનાથી અટ્રેક્ટ એટલે શું કહેવાય, ખેંચાણ થાય છે, મને આકર્ષણ થાય છે,
તો કઈ વસ્તુની આકર્ષણ થાય છે પૂછ્યું? એની કપડાની ચોઈસ તો બહુ સારી છે, શાહરૂખ ખાન જેવી છે. એની બોલવાની સ્ટાઇલ, અને એની પાસે ગાડી છે. અને આ તો કોલેજ ડેઝ થી ચાલી આવે, નાનપણથી ચાલી આવે. આપણે કોલેજમાં કોઈક છોકરીને જવું છે પિક્ચર જોવા, કે ગાડી હોય તો આવીશ, પણ મોટરસાયકલ પર નહીં આવું. બધી સાચી વાતો કરું છું, ખોટી વાત જે બની ગયું છે. તો હું જોઈ લઉં અંદર કઈ વસ્તુથી હું આકર્ષાઉં છું. હું જોતો હું ફેસબુક ઉપર લોકો અમેરિકા ફરવા ગયા, અહીંયા ફરવા ગયા, કઈ વસ્તુથી આકર્ષાય છે હું જોઉં, એનાથી એ વ્યક્તિને હું સમજી લઉં. મને ખબર પડે ભાઈ ડિઝની લેન્ડ જોવા ગયા, અને નાયગ્રા ફોલ જોવા ગયા, અને આ જોવા ગયા. છેલ્લા 10 વર્ષથી દર વર્ષે જાઉં છું, 10 વર્ષથી વધારે. હજી ડિઝની લેન્ડ જોયું નથી, એ જોવાની ઈચ્છા એ નથી. શેનાથી આકર્ષાય છે? એ જે વસ્તુથી આકર્ષાય છે એનામાં કંઈક ડેપ્થ છે, જીવનનો કોઈ રહસ્ય છે, જીવનનું કોઈ ગહેરાઈ છે, કે બહારની ચમકથી જ આકર્ષાય છે? તો ફોલ્સ પર્સનાલિટી છે. આ વ્યક્તિ ફોલ્સ પર્સનાલિટીમાં જીવે છે. જરા જોજો જ્યારે પ્રેમમાં પડો, છોકરાઓ છે બધા, આકર્ષાય કઈ વસ્તુથી આકર્ષાય, કે કોઈકના લેવલ ઓફ બીઈંગથી આકર્ષણ થાય છે. તો આ વસ્તુ જુદી થઈ ગઈ, પર્સનાલિટી નથી. એના અંદર એની કોન્શિયસનેસની સ્થિતિથી આકર્ષાવ છે. હવે થોડી ગહેરાઈમાં એનામાં પડેલી શક્યતાથી આકર્ષાવું છું. ઉપર ઉઠવાની શક્યતાઓ છે એનાથી આકર્ષાવું છું. તો પહેલું લક્ષણ આપણે શું જોયું ફોલ્સ પર્સનાલિટીનું? કે ખુશી હંમેશા બહાર. બીજું લક્ષણ આપણે જોયું હા, કે કઈ વસ્તુ આપણને જીવનમાં આકર્ષાય છે. સુપર માર્કેટમાં ગયા, કઈ વસ્તુ આપણને ખેંચે છે? નવા ડ્રેસ, નવા પાવડર, નવું પરફ્યુમ, અને હમણાં લેટેસ્ટ કઈ હોય કે કોઈ ફૂટબોલ સ્ટાર હોય અને એ કોઈ પરફ્યુમનો એડવર્ટિઝમેન્ટમાં ત્યાં હોય. આ બધું આ આખું સંકલન ફોલ્સ પર્સનાલિટીનું સંકલન. ત્રીજું લક્ષણ ફોલ્સ પર્સનાલિટીનું, કે જીવન હંમેશા દ્વૈતમાં જ છે. જે લોકોની ફોલ્સ પર્સનાલિટી મજબૂત થઈ ગઈ હોય એ લોકો વળી શકે એમ જ નથી. એ કઠોર વ્યક્તિ બની ગયો, એને વર્કની અંદર ઇરરિપેરેબલ મશીન. એનામાં જીવનમાં કાં તો સાચું હોવું જોઈએ, કાં તો વચલો કઈ નહીં. કાં તો મારો મિત્ર છે, કાં તો મારો વચલું કઈ નહીં. એ જીવનને બે ભાગમાં વેચી દે ફોલ્સ પર્સનાલિટી. હું જેને અનુમતિ આપું છું અને મને જેનાથી અણગમો થાય છે.
જેનાથી મને અણગમો થાય છે એ બધું ખોટું. 1972 ડિસેમ્બરમાં ઓશોને પડ્યા. એટલું બધું ઓશોના પ્રેમમાં પડી ગયો તો બોમ્બે ભણતો હતો કોલેજની અંદર, અને એક દિવસ એક મારા ફાધરના મામા મળવા આવ્યા અને બાર ગેલેરીમાં હિંચકા ઉપર ને આમ બે વાતચીત કરતા હતા. અને સડનલી એ ઓશો વિશે એકદમ ખરાબ બોલવા માંડ્યા. એ જમાનામાં તો બહુ ખરાબ બોલાતું જ હતું. એટલું બધું ખરાબ બોલવા માંડ્યા અને મને દેખાય કે આ બધું જે છે એ બહારથી એને બધું ભેગું કર્યું છે, અહીંથી ને અહીંથી ને અહીંથી, રાઈટ. એનાથી આગળ કઈ જોવાની એને કોશિશ નથી કરી. પણ હું તો હજી તે વખતે 16-17 વર્ષનો હતો અને મને બહુ દુઃખ લાગ્યું, અતિશય. મને હજી યાદ છે, અતિશય દુઃખ લાગ્યું. અને એમ થાય કે માણસ જાણ્યા વગર આટલું બધું બોલી શકે? માણસ કોઈ વસ્તુની સ્ટડી કર્યા વગર? આ ફોલ્સ પર્સનાલિટી. એને આવડતું કઈ ન હોય પણ બધાનો માસ્ટર જ. આ પકડાય છે. ફોલ્સ પર્સનાલિટી એટલે એ આવો અને હું સારો. એટલે એ હર ક્ષણે જીવનને ડિવાઈડ કરી નાખે. એ હર ક્ષણે બીજાનો વાંક કાઢે, કારણ કે એ ફોલ્સ પર્સનાલિટીનો કોઈ પાયો નથી. એટલે એનો જે મેઇન પાયો એ છે કે હું બીજા કરતા સારો છું. એનું ઘેરું વલણ છે. અને એ બીજા કરતા સારો છું એ જે વલણ છે આપણી અંદર, એને વારી ઘડીએ શું છે પોષણ આપવું પડે. અને બીજાનો વાંક કાઢું તો જ એને પોષણ મળે. બીજાનું ક્રિટિસિઝમ કરું તો જ એને પોષણ મળે. આ પકડાય છે? આ શું કહું છું? એક વલણ છે અંદર, ઘેરો વલણ, કે આઈ એમ બેટર દેન હી. બીજાને હું અપોઝ કરું તો એ વલણને પોષણ મળે. સમજાય છે? એક એક ને આ ઓરેન્જ કલર બહુ સારો છે તો હું કહું કે બહુ સારો છે તો એને પોષણ ન મળે. હું કહું નહીં, નકામો છે ઓરેન્જ કલર, તો જે આમ એનું ઓપોઝિટ થવામાં અંદરનું વલણને પોષણ મળે કે નહીં, હું મેં કંઈક કીધું જે એને ખબર નથી. અને એ જે છે એ ભૂખો છે અંદર પોષણ માટે. એ ખાવા જ માંગે છે. 5 માણસ વાત કરતા હોય તો આપણી વાત જો બધાય સમજી જાય તો એને પોષણ મળે. ક્યાંક સનસનાટી વાતો થતી હોય, સ્કેન્ડલ હોય, ને આપણે એની અંદર કંઈક ઉમેરીએ, કોઈક એક્ટ્રેસ વિશે, કોઈ એક્ટર વિશે, કોઈ ક્રિકેટ સ્ટાર વિશે, કોઈ પોલિટિશિયન વિશે, તો એને પોષણ મળે. આ બધું અંદર ઓબ્ઝર્વ કરવું પડે. કાંઈક ઘેરું વલણ છે જેને આપણે હર ક્ષણે જેમ પોસતા જાય એમ ફોલ્સ પર્સનાલિટી વધારે ને વધારે પાવરફુલ બને. આપણો ગુરુનું આપણે ચિત્ર બનાવી દીધું હોય, પણ બીજો કોઈ વ્યક્તિ પોતાના ગુરુની વાત કરે તો તરત જ એમાં ખામીઓ શું છે આપણને દેખાવા માંડે. આ ફોલ્સ પર્સનાલિટી. એની માટે જીવન એટલે બે છેડા. બે છેડા. એ આવો, હું આવો. ડિસ્ક્રિમિનેટિંગ, શું કહેશું? અને એને ખ્યાલ જ નથી કે આખી ફોલ્સ પર્સની આપણો ઢોંગી ભાગ છે, આપણો દંભી ભાગ છે, કલ્પનામાંથી વીણાયેલું છે. હું જે મારી જાતને માનું છું એ કલ્પનામાંથી વીણાયેલું.
અને હું બીજાનો વાંક ન કાઢું તો અંદર મને એમ લાગે કે કંઈક શું છે, અંદર કંઈક સંગઠન નથી, હું એક વ્યક્તિ નથી, જે હકીકત છે. કારણ કે ફોલ્સ પર્સનાલિટીની જરાક અંદર ઘણા બધા વ્યક્તિઓ છે, અને એમાંથી ઘણા બધામાંથી કોઈક તો વ્યક્તિઓ હશે જે એના એ જે બોલતો હોય એના ફેવરમાં હોય. આપ સમજાયું? હું જો એક વ્યક્તિ હોઉં તો એની ખામી કાઢું છું, પણ હજી અંદર હજારો વ્યક્તિ હોય તો એમાંથી થોડાક તો નીકળશે જે એનું શું કહેવાય ફેવર કરશે. તો બધું ગડબડ થઈ જાય, એ તો ચાલે જ નહીં. એટલે એ સેલ્ફ લવ થી આખું અંદર એ બધાને હું બાંધી દઉં કે હું એક જ વ્યક્તિ છું, ઇમેજિનરી આય. આખી જે આપણે એક આપણી જાતને એક માનીએ છીએ એ ટોટલ અનરિયલ છે, મિથ્યા છે. તો કેટલા લક્ષણ આપણે જોઈ ગયા? પહેલું, ખુશી બહાર છે. બીજું, હા, કઈ વસ્તુ આપણને જીવનમાં આકર્ષણ આપે છે. ત્રીજું, હંમેશા એ દ્વૈતમાં જીવે છે. હવે આપણી અંદર વિચારવાના બે ઢબ છે, એક દ્વૈતમાં વિચારીએ છીએ અને એક દ્વૈતથી પાર આપણે વિચારીએ છીએ. આપણું જે વિચારવાનું ઢબ છે એમાં વસ્તુ કમ્પેરિઝન છે. વી આર ઓલવેઝ કમ્પેરિંગ. કમ્પેરિંગ ને શું કહેશો? સરખામણી. આ મ્યુઝિશિયન છે તો અંદર જો કમ્પેરિઝન જ આવ્યા કરે તો ભલે એનામાં કલા હોય પણ ફોલ્સ પર્સનાલિટી. We are always comparing with someone else, something else. આ એનું લક્ષણ છે, કમ્પેરિઝન. એમાંથી નીકળે કે આઈ એમ બેટર. હવે જો આપણે આપણા વિચારોને જોવાની કોશિશ કરશું તો આપણને દેખાશે કે આખા દિવસમાં જેટલા પણ વિચાર આવ્યા એનું મૂળ સ્ત્રોત કમ્પેરિઝન. વિચાર કરી શકતો નથી. આ પકડાય છે હું શું કહું છું? હું આને ઓરેન્જ કહું છું તો કોઈક બીજા કલરની સાથે કમ્પેર કરું છું. હું કહું છું કે તું બહુ દેખાવડી છું તો કોઈક બીજાની સાથે હું કમ્પેર કરું છું. હું કહું છું કે આ પંખો બહુ સારો છે તો કોઈક બીજાની સાથે કમ્પેર કરું છું. હું કહું છું કે આજે બહુ ગરમી છે તો કંઈકની સાથે તો હું કમ્પેર કરું છું. હું કહું છું કે આ મોદી સાહેબ બહુ સારા છે તો કોઈકની સાથે તો હું કમ્પેર કરું છું. એ કહે છે કે આ મ્યુઝિકમાં બહુ ગહેરાઈ છે તો કોઈકની સાથે તો એને કમ્પેર કર્યું જ છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? આ લોઅર થિંકિંગ છે. લોઅર થિંકિંગમાં એક આવો ને હું આવો, કે હું જેને માનું છું એ આવો. હું મોદી સાહેબને માનતો હતો એ આવા. આ પકડાય છે હું શું કહેવા માંગુ? એટલે એ નહીં, પણ હું આવો. હું આ ગુરુને માનતો હતો એ આવા, એટલે હું આવો. તો કમ્પેરિઝન કર્યા વગર આપણે વિચાર કરી શકીએ? તો કઈ રીતે વિચાર કરશું? આખું અંદર વિચારવાની જે હેબિટ છે એને આખું બદલાવવું પડશે. કઈ રીતે કરશું આ? ટુ ચેન્જ ધ હોલ હેબિટ ઓફ થિંકિંગ, તો લોઅર થિંકિંગમાંથી હાયર થિંકિંગમાં પ્રવેશ મળશે. પણ જ્યાં સુધી કમ્પેરિઝન છે ત્યાં સુધી લોઅર થિંકિંગ છે.
અને આ ફોલ્સ પર્સનાલિટીને પોષે છે કમ્પેરિઝન. હર ક્ષણે ફોલ્સ પર્સનાલિટીને પોષે છે. આપણને બીજી રીતે વિચારવાનું આવડતું જ નથી. શું કરશું? નથી સ્કૂલમાં કોઈ શીખડાવતું, નથી આશ્રમમાં કોઈ શીખડાવતું. હાયર થિંકિંગ એક રિલેટિવ થિંકિંગ છે. એ પૂર્ણતાના બેકગ્રાઉન્ડમાં થિંકિંગ છે. એ મને ગાળ આપે છે, મારું અપમાન કરે છે, તો એ ખરાબ, હું સારું. આ ફોલ્સ પર્સનાલિટી, આ લોઅર થિંકિંગ. પણ એ મને ગાળ આપે છે અને પૂર્ણતાની અંદર એનો ગાળ શું ફંક્શન નિભાવે છે, આ જરા અઘરું છે. આ જરા અઘરું છે. એ મને દેખાય તો એનો ગાળ નથી, વાત પતી ગઈ, એનો ફંક્શન નિભાવે છે. મને જો ખબર પડે કે મૂનને ખોરાકની જરૂર છે, ચંદ્રને ખોરાકની જરૂર છે, એટલે એને આની પાસે ગાળ મજબૂરીથી બોલાવડાવ્યું, તો મને ખ્યાલ આવે કે એ ગાળ ચંદ્રના ખોરાકનો ફંક્શન પૂરું કરવા માટેનું છે. વાત પતી ગઈ. એ નથી હાયર, નથી લોઅર, એ આ પૂર્ણતામાં પોતાનો ફંક્શન પૂરું કરે છે. શું ફંક્શનને ફાળો આપે છે. હવે એ ખરાબ અને હું સારો એનો સવાલ જ નથી. હા, આ પૂર્ણતામાં રિલેટિવિટીની અંદર હા એ હજી કોન્શિયસનેસમાં ઉપર ચડી શકે, એ જુદી વાત છે. તો હરેક વસ્તુ જ્યારે આપણે પૂર્ણતાની બેકગ્રાઉન્ડમાં જોઈએ, સતના બેકગ્રાઉન્ડમાં જોઈએ, સતના પડદા ઉપર જોઈએ, તો હરેક વસ્તુ કંઈક ને કંઈક તો પૂરું પાડે જ છે. હવે આ રીતે વિચારવું બહુ અઘરું છે, કારણ કે આખું વિચારનો ઢબ બદલાઈ જશે. આપણે કહેશું કે જે રેપ કરે છે એ ખરાબ વ્યક્તિ છે. આપણી હાયર કોન્શિયસનેસમાં પ્રવેશ કરીએ તો આપણને દેખાય કે કયા કારણસર એ રેપ કરે છે, અને આ પૂર્ણતાની અંદર એ રેપની જગ્યા શું છે. પછી રેપ ખરાબ છે કે સારું છે નથી, એ કોન્શિયસનેસના આ લેવલ ઓફ બીઈંગ ઉપર છે. વાત પતી ગઈ. અને આ લેવલ ઓફ બીઈંગમાંથી ઉપર પણ ઉઠી શકાય છે. કદાચ એનાથી લોઅર લેવલ ન પણ હોય, પણ ખરાબ સારું નીકળી જાય, કમ્પેરિઝન નીકળી જાય, રિલેટિવિટી આવી જાય, સ્કેલની રિલેટિવિટી આવી જાય. સ્કેલની અંદર એની જગ્યા આ જગ્યાએ છે, સ્કેલની અંદર આ વસ્તુની જગ્યા અહીંયા છે. આ એક જુદી ઢબ છે વિચારવા. બહુ પ્રેક્ટિસ કરવું પડે. જ્યાં સુધી ઓપોઝિટ્સમાં વિચારીએ છીએ ત્યાં સુધી લો ઓફ પેન્ડ્યુલમમાં જીવીએ છીએ. આપણે લીધું નથી 2 દિવસ આ આવું, આ આવું, પણ રિલેટિવ થિંકિંગ તો લો ઓફ પેન્ડ્યુલમમાંથી હવે મુક્ત થવાની કોશિશ કરીએ છીએ. તો ફોલ્સ પર્સનાલિટીનું લક્ષણ છે કમ્પેરિઝન. ઓલવેઝ કમ્પેરિંગ, ઓલવેઝ કમ્પેર. અને આપણું વિચારવાનું ઢબ જે છે એ કમ્પેરિઝન વગર ચાલી શકતું નથી. દિવસના એક પણ વિચાર ફ્રી ઓફ કમ્પેરિઝન આવતું નથી. હવે એનો કેટલા લક્ષણ થઈ ગયા આપણે? 4 કઈ કઈ છે બોલ? ડિપેન્ડન્સ ઓફ હેપીનેસ. સેકન્ડ, વોટ અટ્રેક્ટ્સ અસ, એટલે ઓનલી સેન્સ્યુઅલ વસ્તુ આપણને અટ્રેક્ટ કરે છે. ઇન્દ્રિયો ગમ્ય છે એ જ આપણને અટ્રેક્ટ કરે.
આપણે ઇન્દ્રિયોની પાર બીઈંગને જોવાની કોશિશ નથી કરતા. એને જુદી રીતે લેવું હોય. ગઈકાલે આપણે વાત થઈ કે આપણે આપણું મોટું લક્ષ્ય છે. ગઈકાલે એમની વાત થઈ કે એ લક્ષ્યના રિલેટિવિટીની અંદર, એ લક્ષ્યના સ્કેલની અંદર આ વસ્તુ કઈ જગ્યાએ છે, આ સમજાય છે? એટલે સપોઝિંગ હું સુપરમાર્કેટમાં જાઉં કે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જાઉં, તો એક નવી ડ્રેસ છે કે નવું પરફ્યુમ છે, તરત આકર્ષિત. હવે પછી હું આ મૂકું કે મારો મોટો લક્ષ્ય શું છે? હા, એ કોન્શિયસનેસનો છે. હા, જીવનની નિંદ્રામાંથી જાગવાનો લક્ષ્ય છે. તો આ ડ્રેસ અને એ લક્ષ્યમાં થોડુંક તો કનેક્શન હોવું જોઈએ. જો ઝીરો કનેક્શન દેખાતું હોય તો હવે આ વસ્તુ મને આકર્ષતું નથી. આ પકડાય છે? આ ગઈકાલના સંદર્ભમાં, રાઈટ? એટલે બીજી કઈ વસ્તુ આપણને આકર્ષે છે? ત્રીજું કયું હતું? દ્વૈત. અને દ્વૈતમાંથી નીકળતું કમ્પેરિઝન, અને આપણો વિચારવાનો ઢબ કમ્પેરિઝન. હવે નેક્સ્ટ વન કયું આવશે? પાંચમું કે છઠ્ઠું? હા, દ્વૈત વગર કમ્પેરિઝન નહીં થઈ શકે ને. તું સારો હોય ને હું ખરાબ હોઉં તો જ કમ્પેરિઝન. બે તો જોઈએ જ ને. હવે તું ને હું સારું ખરાબ નથી, પણ એક જ સ્કેલમાં છે, તો ત્યાં કમ્પેરિઝન નથી. એક રિલેટિવિટીના સ્કેલમાં છે. અત્યારે આપણું થિંકિંગ સેન્ટર જે ચાલે છે એ કમ્પેરિઝન વગર ચાલી શકતું નથી. હકીકતે આ 60 વર્ષની જિંદગીમાં આપણે કહી શકીએ કે એક પણ વિચાર મને એવો નથી આવ્યો ફ્રી ઓફ કમ્પેરિઝન. કેવી વાત છે, કેવી વાત છે. તમે યંગ છો એટલે 60 વર્ષ એ રીતે પહોંચતા નહીં. હાજી, એટલે જ મેં કીધું કે વસ્તુનું ફંક્શન આપણને દેખાવું છે. હવે આપણે કમ્પેર પૂર્ણતાની અંદર એ આ ફંક્શન પૂરું કરે છે. આ સમજાય છે? રાઈટ? અઘરું છે, બહુ અઘરું છે. હા, નોર્મલ વ્યવહાર તો કમ્પેરિઝનથી જ ચાલે, એના વગર શક્ય નથી. પણ એક કમ્પેરિઝન કરી લીધું, વ્યવહાર પતાવી દીધું, પછી આપણે વસ્તુની ગહેરાઈમાં જવું છે. આ સમજાય છે? તો આપણે કમ્પેરિઝનની આપણે કાં તો નવા નવા અર્થ કાઢશું, કાં તો નવા નવા સ્કેલ કાઢશું, કાં તો આ પૂર્ણતાના સ્કેલમાં એ કયો કાર્ય પૂરું કરે છે જેનાથી આ પૂર્ણતા ટકેલું છે. જુદી રીતે કહું, એ મને ગાળ આપે છે, મારું અપમાન કરે છે, રાઈટ? તો છે તો આ પૂર્ણતા. તો આ ગાળ જો હું કાઢી નાખું તો આ પૂર્ણતા ટકી શકશે? નહીં ટકી શકે. કારણ કે એ પૂર્ણતાને જાળવી રાખવામાં એનું ગાળ કંઈક તો ફંક્શન નિભાવી રહ્યું છે. આ પકડાય છે? આઈ ડોન્ટ નો. હું આ સમજાય છે? ભગવાન એટલે શું? અપૂર્ણતા કે પૂર્ણતા? પૂર્ણતા. બરાબર. રામદુલારે બાપુએ ચોપડી લખી પૂર્ણતાના પંથે. એટલે ભગવાન એટલે પૂર્ણતા. તો એ પૂર્ણતામાં એનો ગાળનો તો કંઈક તો મતલબ હશે ને, બાકી પૂર્ણતા કેવી રીતે કહેવાય એને? હવે મને એ ગાળ નથી દેખાતું. એ ગાળ આ પૂર્ણતાને ટકાવી રાખવામાં એનો શું રોલ રમી રહ્યો છે?
એ દેખાય છે. હવે કમ્પેરિઝન નથી. આ સમજાય છે? આ પૂર્ણતાની અંદર એ ગાઢ કયો પાત્ર નિભાવે છે, એ કયો પાયો નિભાવે છે, પૂર્ણતાની કઈ વસ્તુ એ ગાઢ ઉપર ટકેલી છે. કારણ કે પૂર્ણતા માં બધું આવી જાય. આ સમજાય છે? આને રિલેટિવ થિંકિંગ, થિંકિંગ ઇન સ્કેલ કહેવાય, થિંકિંગ ફોર ન્યૂ મિનિંગ કહેવાય. આ પકડાય છે. એ તો પછી એની જગ્યા છે, હું કેવી રીતે એ ગાઢને રિએક્ટ કરું, કંઈ કરી જ ન શકાય. કારણ કે એ ગાઢની જગ્યા છે આ પૂર્ણતામાં. એ ગાઢના પાયા ઉપર એ જો નીકળી જાય તો આ બધું ખરી પડે. એનો મતલબ એ નહીં કે આપણે જેમ તેમ કોઈને ગાઢ આપી દઈએ. એ તો એના જેવું જ થયું કે ભાઈ આ કૃષ્ણને અર્જુનને કીધું કે ભાઈ ખાલી શરીર મરે છે, તું તારે જવા જ દે ને. એટલે આપણે કોઈ છરી લઈને જવા દે ને, કૃષ્ણ ભગવાને કીધું છે એમ. આ પકડાય છે. એટલે હવે હું કમ્પેર નથી કરતો કે એ નીચો છે કે હું સારો છું. આ પકડાય છે. હવે કમ્પેરિઝન નથી. મને દેખાય છે કે આ પૂર્ણતામાં એ ગાઢની એ કોઈક ફંક્શન કંઈક તો પૂરું કરે જ છે. એટલે હવે કોઈ પણ વસ્તુ ઉપર હું જજ નથી કરતો, કારણ કે મને પણ આ જે છે એ મને દેખાય છે. શક્ય જ નથી ને, શક્ય જ નથી, કારણ કે જજમેન્ટ કમ્પેરિઝનમાંથી આવે. હવે કમ્પેરિઝનનો સવાલ નથી. હર ચીજની મને જગ્યા દેખાય છે કે આ શું પૂરું કરે છે. હા, બિલ્ડિંગ છે ને, પણ કદાચ એક નાનકડું ઈંટ હું કાઢી નાખું તો એવી રીતે આ સૃષ્ટિનું માળખું છે, પણ એ આખું માળખું કોના ઉપર નિર્ભર છે? આ નાના ગાળ ઉપર. કાઢી નાખું તો માળખું પડી જાય. હા, રિલેટિવિટી દેખાય, આપણને દેખાય કે આ મૂનના લેવલથી આવે છે, પણ મૂનના લેવલનું એ ફંક્શન તો છે જ. પ્રકૃતિને રસ નથી કે કોઈ ઉપર ચડે સદના. પ્રકૃતિને તો એ જ રસ છે કે મૂનને વધારે ખોરાક મળે. એ પ્રકૃતિનું કામ પૂરું કરે છે. આ સમજવું, આ થિંકિંગ વિધાઉટ કમ્પેરિંગ, એક નવી આદત બનાવવી પડે અંદર. હા, બધી વસ્તુની એની પોતાની જગ્યા છે. બધી વસ્તુની પોતાની જગ્યા છે, છતાંય વ્યવહાર વસ્તુઓ અલગ છે. પણ આ આપણી સમજણ છે. એટલે પછી જ્યાં આપણે કમ્પેરેટિવ થિંકિંગ વાપરવું હોય ત્યાં કમ્પેરેટિવ થિંકિંગ વાપરીએ, અને જ્યાં જરૂર ન હોય ત્યાં રિલેટિવ થિંકિંગમાં ચાલ્યા. આ સમજાય છે? નહીં, સંભળાતું નથી. આ પંખાનો અવાજ બહુ આવે. હા, આપણું લેવલ ઓફ બિંગ ચેન્જ થઈ. હવે આ બીજો પ્રશ્ન આની સાથે જોડાયેલો નથી. હા, હું લઈ લઉં, કારણ કે અમારે લક્ષણ લેવાતા બધા ફોલ્સ પર્સનાલિટી ને. પછી લેશું, પછી લેશું. હવે નેક્સ્ટ લક્ષણ.
ઇટ લવ્સ ટુ ટોક અબાઉટ ઇટ સેલ્ફ. એને પોતાનું ગીત ગાવું બહુ ગમે. સારું છે, એ કેટલા બીજા માટે કરે છે, હા, એ કેટલું દાનમાં આપે છે. સ્કૂલમાં પાસ થયો 1972-73, પછી કોલેજમાં ગયો તો 1973 ક્યાં અને ગયા વર્ષ 2017, એટલે 44 વર્ષ પછી અમારા ક્લાસના બધા ભેગા 3 દિવસ ગોવામાં અમે ભેગા. તો જસ્ટ જોતો તો કે મેગ્નેટિક સેન્ટર કોઈનામાં હોય તો કંઈક વાતચીત કરી શકાય. મેગ્નેટિક સેન્ટર વગર જો આપણે વાત કરીએ તો ઓલું કહે ને કે ભેંસ આગળ ભાગવત કરવા જેવું. એટલે એ લોકો અધ્યાત્મ એટલે શું સમજે છે, તો એક નિચોડ આવ્યું હોય, રાઈટ, કે કે વર્ષમાં આટલા હું કમાઉં છું અને વર્ષ પૂરું થાય એટલે આટલું હું દાનમાં આપી જાઉં છું. એ અધ્યાત્મ. આ સમજાય છે. એટલે તરત જ મને ખ્યાલ આવી ગયો કે આની અંદર કંઈ પણ બોલી શકાય એમ નથી, કારણ કે આ તો ફોલ્સ પર્સનાલિટીની વાત થઈ કે આટલું મેં દાનમાં આપી દીધું. આમાં હું કંઈ બોલી શકું એમ નથી, રાઈટ. એટલે મેં કેટલું દાનમાં આપ્યું, કેટલા છોકરાઓને મદદ કરી. એક ભાઈએ તો બહુ જ સુંદર આવ્યું હતું કોઈક છોકરાઓના સ્કૂલ માટે, જબ્બર મોટું, એને ડિઝાઇન કરીને આખું, બહુ મોટો શિલ્પકાર છે, દુનિયામાં એનું નામ છે અત્યારે. તો એ બતાવતો હતો એના ફોટોઝ ને બધું. પણ એક આપણને વહેમ હોય કે આ બધું અધ્યાત્મ કહેવાય. એટલે ફોલ્સ પર્સનાલિટીનું એક લક્ષણ છે કે એને પોતાના ગીત ગાવું બહુ ગમે, કે હું કેટલું દાનમાં આપું છું, હું બીજા માટે કેટલું કરું છું, હું કેટલો સારો છું, મેં કેટલા પૈસા કમાવી લીધા, હું કેટલા સારા કપડાં પહેરું છું, હું તો આ જ બ્રાન્ડનો કપડાં પહેરું છું. સિંગિંગ વન સોંગ. અને બે જાતના સોંગ હોય. હા, અમુક લોકો સુખી સોંગ ગાતા હોય, કેટલો સારો વ્યક્તિ હું છું, અને અમુક લોકો દુખી ગીત ગાતા હોય કે હું કેટલો દુખી છું, હું કેટલો બિચારો છું. સેલ્ફ પિટી, સેલ્ફ પિટી, હું કેટલો બિચારો. અને લોકોને સેલ્ફ પિટી તો બહુ ગમે, એટલું બધું ગમે. 2014ના ઇલેક્શનમાં એક ચાય વાળો આ બધાની સામે બિચારો ચાય વાળો જીતવો જ જોઈએ. સેલ્ફ પિટી. હવે 2019 આવશે, અરે હું બિચારો એકલો ને આ બધા મારી સામે ભેગા થઈ ગયા, બિચારો જીતવો જ જોઈએ. લોકોને સેલ્ફ પીટી તો બહુ ગમે. બિચારા માટે તો આપણને શું કહેવાય, એને સિમ્પથી શું કહે, આપણે દયા ભાવ તો થવો જ જોઈએ. બિચારો આખું ગામ એની સામે ભેગું થઈ ગયું. હા, સહાનુભૂતિ કરતા શું કહે, દયા. હા, દયા એક જાતની, આપણે ખેંચાઈ જાય, ખેંચાય જે હું કેટલો દુખી છું, બિચારો દુખી છે, કંઈક તો એને મદદ કરવું જોઈએ. છેલ્લે વોટ આપીને મદદ કરજો.
પકડાય છે એટલે હા वो पिटी है और बे बेचारा वो बोथ दोनों एक कॉइन के दो साइड्स ही है सेल्फ पिटी जरा नीचे है पिटी जरा ऊपर है એક પગથિયા કે શું કે મારા રામ દુલારે બાપુ હતા ને એ હર વાક્યમાં બોલે બિચારા બાપુનું કોઈક તો ધ્યાન રાખો આપણને ટકોર કરે કે સેલ્ફ પિટીમાં અરે બિચારા બાપુને આજે કોઈ ખાવાનું આપ્યું જ નથી એમ બોલે એટલે લોકોને અરે બાપુ માટે જલ્દી કંઈક લઈ આવો આ દેશનો નિયમ છે બિચારાને તો બચાવવો જ પડે સેલ્ફ પિટી સેલ્ફ એટલે ઘણા લોકો સુખી ગીત ગાતા હોય ઘણા લોકો દુખી ગીત ગાતા પણ તમારું ધ્યાન તો તમે સુખી ગીત ગાઈશ અને મને દેખાશે કે તમને રસ નથી તો હું ફેરવી નાખીશ દુખી ગીત ગાઈશ કે એ શું કરી રહ્યો છે જ્યારે હું મારું પોતાનું ગીત ગાઉં છું ત્યારે મારું ટોન ઓફ વોઇસ એવું થઈ જાય છે ખબર નહીં અત્યારે તમારે મ્યુઝિકમાં એવું આવે કે કયા કયા શું કે સુર હાર્મનીમાં જાય છે ને કયા ડિસહાર્મનીમાં જાય છે એટલે અમુક સુરથી શું કહેવાય ક્રિએશન થાય ને અમુક સુરથી ડિસ્ટ્રક્શન થાય આ પકડાય છે અમુક સુરથી ડિસ્ટ્રક્શન થાય એ હિંસા દેખાય નહીં આપણને એટલે જ્યારે હું છું ત્યારે મારું જે ટોન છે ટોન જે છે એ ટોનમાંથી નીકળતા જે સૂર છે એ મારા જ લેવલ ઓફ બીઈંગને ડિસ્ટ્રોય કરી નાખે છે આ પકડાય છે હું શું કહેવા માંગુ છું મેં જે કંઈ મૂડી શું કહેવાય ભેગી કરી છે એ મૂડીનું શું કે એ વેસ્ટ કરી નાખે છે જેટલી મેં કોન્શિયસનેસની મૂડી જે થોડી મેં ભેગી કરી છે એને વેડફી નાખે છે એ મૂડી એ ટોન જ એવો છે કે એ ડિસ્ટ્રક્શનનો ટોન છે અને એનાથી ખતરનાક દુઃખી ટોન છે ચલો સુખી વાત કરું તો ચલો ઓછું શું કહે ડેમેજ થાય છે પણ હું દુઃખી વાત કરું છું ઓહો મારા જેવો દુઃખી નહીં અને હંમેશા કમ્પેરિઝન હોય આને કે મને તો ભણવાનું ન થયું મને તો ગુજરાતી સ્કૂલમાં મૂકવામાં આવ્યો એટલે આવો થયું મારી ઉપર મા બાપે ધ્યાન ન આપ્યું એટલે આવું થયું મને ઘણા લોકો આવીને કહી જાય છે મને ખાલી ઇંગ્લિશ જ નથી આવડતું બાકી તો તમારાથી ક્યાંય નો આગળ નીકળી ગયો ઓલરેડી તમે આગળ જ છો સમજાય છે આ આ બધી દુઃખી ટોન્સ છે આ બધા એ ફોલ્સ પર્સનાલિટીની અંદર ઓલવેઝ ઇફ ઓનલી હોય આમ થયું હોત તો કમ્પેરિઝન મને જો સારી સ્કૂલમાં મોકલવામાં આવ્યો હોત તો મને નાનપણમાં સારા કપડાં પહેરાવ્યા હોત તો મને નાનપણમાં કીધું હોત કે આની જોડે તો મને કોઈકે કીધું હોત કે ભાઈ શેર બજારમાં પૈસા કોઈ દિવસ ન રોકાય તો મને કોઈકે કીધું હોત કે આની જોડે તો લગ્ન જ ન કરાય બધાએ પેરેન્ટ્સે વિચારી લેવું જોઈએ કે કદાચ ઘડિયાળનો કાંટો જો 20, 25, 30 વર્ષ પાછળ જાય તો આ જ વ્યક્તિ સાથે લગ્ન કરું અંદર ક્યાંક તો ગાંઠ છે જ આમ હોત તો આ ફોલ્સ પર્સનાલિટીનો ભાગ છે અધ્યાત્મમાં તો ક્યાંય આવતું જ નથી કે આવું હોત
તો જે છે આ મોમેન્ટમાં છે, જે છે આ ક્ષણની સ્વીકૃતિમાં છે. પણ આમ હોત થઈ ફરિયાદ થઈ ગઈ એટલે પ્રેઝન્ટ મોમેન્ટને હું સ્વીકારવા તૈયાર નથી. જે થઈ ગયું ફેક્ટને હું સ્વીકારવા તૈયાર. એક સપનું છે કે મને જો ઇંગ્લિશમાં કોઈ કે ભણાવ્યો હોત તો આજે તો હું ક્યાં ને ક્યાં હોત. હું કલ્પનાની દુનિયા છે. ગમે તેમ હું બીજા કરતો સારો તો છું જ, હું સારો તો છું જ, પણ ઇંગ્લિશ નથી શીખ્યો ને એટલે એ દેખાતું નથી. બાકી સારો તો છું જ. પકડાય ચાલ આખી આ ફોલ્સ પર્સનાલિટી. ઇટ લવ્સ ટુ સિંગ ઇટ સોંગ. એને બીજા કોઈની ઉપર ધ્યાન જવું ન જોઈએ, મારી ઉપર જ. દુર્યોધન કે આટલી પણ એક સોય જેટલી જમીન હું કોઈને નહીં આપું, બધું મારી ઉપર જ હોવું છે. આ દુર્યોધન એટલે સેલ્ફ લવ. જે યોદ્ધાને હરાવી ન શકાય, સમજવું પડે, જોવું પડે, જોતા જોતા એની ઉપર પ્રકાશ ફેંકવું પડે. સેલ્ફ ઓબ્ઝર્વેશનથી પ્રકાશ ફેંકતા ફેંકતા એ ઢીલો પડી જાય. બે જણા ખૂણામાં હશે, ચોક્કસ મારી જ વાત કરતા હશે. આ સેલ્ફ લવ. ભાઈ નવરું છે કોઈ તારી વાત કરવા માટે કે તારી ઉપર હસવા માટે? પણ મારી જ વાત કરતા હશે, પુસપુસ કરી મારી જ વાત. સેલ્ફ લવ. સેલ્ફ લવ માંથી આ ફોલ્સ પર્સનાલિટી થોડુંક આપણે કાલે એને આગળ લઈ જશું. એ પૂરું કરી. ચલો, થેન્ક યુ.